સાંભળ્યા ને, એ બાલક એમ કહેતા હતા કે આપણે લીલામાં કંઈક અપરાધ કર્યા ને એટલે ભૂતલ ઉપર આપણે આવ્યા. અહીંયા તો આપણે ઘડીએ ઘડીએ અપરાધ કરીએ છીએ, તો જે અમે ક્યાં જઈશું? કે કેમ આવું નેગેટિવલી વિચારો છો? મેં તમને કહ્યું ને કે પોઝિટિવલી વિચારવાનું. તો કે ને, બાલકની વાણી મિથ્યા તો ના હોય ને, કે બિલકુલ ના હોય, બિલકુલ ના હોય. પણ તમે તમારી વાણીથી પ્રગટ ના કરો, તમે તમારી વાણીથી પ્રગટ ના કરો તો કે તો પછી આપો છો પોઝિટિવલી થિંકિંગ કરો. હું બતાવું છું ને આપને પોઝિટિવલી થિંકિંગ. આખું પદ સમજાવ્યું. પદમાં શું સમજાવ્યું? કે આપણે કોઈ અપરાધી છીએ. હા, બાલકે શું કીધું? લીલામાં અપરાધ કર્યા હોય ત્યારે આપણે ભૂતલમાં આવીએ. નોટ ફોર યોર સેલ્ફ, આપના માટે થોડું કહ્યું. આપણા જે વડીલો આવી ગયા એટલે 84 ને 252, એમને બધું પોતાના ઉપર ઝીલી લીધું અને આપણો માર્ગ ક્લિયર કર્યો, આપણો માર્ગ આસાન કર્યો. એટલે આપ એમના માટે વિચારો કે આપે કંઈક અપરાધ કર્યા અને આ ભૂતલ આપ પોતાના ઉપર કેમ લઈ લો છો? એટલે હંમેશા પોતાના માટે પોઝિટિવલી સોચ વિચારો. તો કે જે એવું તો કેમ બની શકે? અરે કેમ બની શકે એટલે હું આપને બતાવું કે જો આપણા જે વડીલો આવી ગયા છે એમને બધું પોતપોતાની રીતે આપણો માર્ગ ધર્મ પ્રત્યેનો નિવૃત્ત કરી દીધો. હવે આપ કોણ છો? આપ કોઈ અપરાધી જીવ નથી, આપ કોઈ અપરાધી જીવ નથી. આપ તો ઠાકોરજીના હૈયાના હાર છો. જો યમુનાજીએ ધરાવ્યા છે, તમે જાતે નથી ચડી ગયા. આપણે કંઈ જાતે નથી ચડી ગયા, યમુનાજી પ્રભુને ધરાવ્યા છે અને આપણી હામ ભરાવી છે. આપણે તો હૈયાના હાર છીએ, અપરાધી કેવી રીતે હોઈ શકીએ? એટલે પોઝિટિવલી થિંકિંગ કરવાનું. પછી આપણે આપણા અપરાધ જ વિચાર કરીએ તો એટલા બધા અપરાધ છે ને. પેલું કીર્તનમાં છે, મેરી કૃતિ જેને દેખો શ્રી વલ્લભ, છીન છીન મેં અપરાધ કરત હૈ, ગિનત ના આવે લેખો. ક્યાં સુધી ગણશું? ગિનત ના આવે લેખો. એટલે એવું હતું, છીન છીનમાં અપરાધ કરીએ છીએ, તો લીલાના અપરાધની તો ક્યાં વાત કરીએ? એટલે આપ તો એવું વિચારો કે હમકો તો શ્રી યમુનાજી માલા બના કે હૈયા કે હાર બનાए हैं, हम तो हार हैं. આમ હાર, આમ હાર એટલે અહંકાર નહીં. હાર એટલે સમર્પણ અને જીત એટલે તો મને ખબર નથી, કેમ કે અમે તો હારીને બેઠા છીએ. અને હારવામાં જે આનંદ છે ને ખરેખર જીતવામાં નથી, જીતવામાં નથી. અને અમે જીતાવીએ તેને જ નહીં કે જે અમારો ધણી છે. ધણી એટલે માલિક, ધણી એટલે માલિક, નહીં કે પતિ, નહીં કે એ પતિ છે, વર છે, દૂલો છે, હસબન્ડ છે, બધું, પણ ધણી નથી. ધણી કોણ? તો કે પ્રભુ. કારણ કે ધણીનો અર્થ થાય છે માલિક. ઘરધણી કોણ છે? એટલે કંઈ પતિ થોડો બની ગયો, માલિક. ધણીનો અર્થ થાય છે માલિક. એટલે આપણા માથે જે માલિક બિરાજી રહ્યો છે, બસ એને જ અમે જીતાવશું. કારણ કે આપણો માલિક છે. માલિક એટલે જે આપણનું પાલન પોષણ કરે તે. દરેકના અર્થ એટલા બધા નીકળતા જાય છે, એ રીતે છે. અહીંયા તો માલાજી ધરાવી દીધા. માલાજી ધરાવ્યા, સ્વામીજીએ ખેંચ્યા, સ્વામીજીએ ખેંચ્યા અને માલાના બધા ફૂલ ભૂતલ ઉપર આવી ગયા, ભૂતલ ઉપર આવી ગયા. તાહિક સમય સ્વામીજીને સોચ થઈ કે મેં આટલો રોષ કેમ કર્યો? એટલે મેં આપને કીધું હતું કે આપણને શિંગારમાં, ભોગ ધરવામાં, સામગ્રીમાં કંઈક આવું રોષ આવતું હોય ને, 10 મિનિટ બેસી જવાનો, યમનાષ્ટકના પાઠ શરૂ કરવાનો. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી રતે કૃપા જલ્દી સંસ્કૃત એમાં મને સુકમ ભાવે. આટલું જ આટલું બોલો. તમને જુઓ 5 મિનિટમાં હૃદય આપનું નિર્મલ થાય છે કે નહીં? પછી ઠાકોરજી પાસે જાઓ. એટલે આ ઉકળતા ઉકળતા સામગ્રી કરી હોય પછી એવી જ હોય ને. પછી ભોગ ધરો તો તમો ગુણ પ્રગટ કરે ને તમો ગુણને પ્રગટ કરે. પછી તમો ગુણ પ્રગટ ફરે તો મને જ ખબર નથી. હું તો બહુ ઠંડુ માણસ છું, મને તો ગુસ્સો એ ના આવે. આકરી વાણી ના બોલું, ડોળા ના કાઢું, મદ્રાષ્ટકની સપ્તાહ કરતાં કરતાં બધું મધુરું. એકેય વસ્તુ આકરી ના ફાવે, ન ચાલે, ન મારાથી આચરણમાં લેવાય. અહીંયા તો જેમ સ્વામીજીને વિચાર આવ્યો કે અરે મારાથી રોષ કેમ થયો? યમુનાજી સાથે રાસ ખેલ્યા તો ખેલ્યા, આજ યમુનાજી તો માન ચોડાવવાવાળા છે, આજ યમુનાજીએ તો મિલન કરાવ્યું છે, કેમ મને રોષ આવી ગયો? એક તાપ, એક વિરહ તાપ, એક પશ્ચાતાપ. આપને વિચારવાનું કે આપ ક્યાં છો? એક તાપ, એક વિરહ તાપ, એક પશ્ચાતાપ. સ્વામીજીને પશ્ચાતાપ બી થયો ને વિરહ તાપ બી થયો. એક તો ઠાકોરજી નથી પધાર્યા એનો વિરહ, અને એક માલા ખેંચીને બધા ભૂતલ ઉપર આવી ગયા. કેમ મારાથી એવું બન્યું? આ બંને તાપ જ્યારે ભેગા થઈ ગયા, આ પણ શ્રી યમુનાજી સહન ન કરી શક્યા. જ્યારે શ્રી સ્વામીજીના મુખારવિંદ ઉપર આ વિરહ તાપ ને પશ્ચાતાપ બેઉ ભેગા થયા, એ સહન ન કરી શક્યા.
અતિ સુખ કરન દુઃખ સબન કે હરણ. કેમ કે બધા ગયા ભૂતલમાં, લાવવું છે પાછું. દુઃખ સબન કે હરણ યે હિલી નો પરન, પરન એટલે પ્રાણ. યે હિલી નો પરન દેજ કોલે, પ્રણ લઈ લીધું કે જ્યાં સુધી બધાને અંગીકાર નહીં કરાવી દઉં ત્યાં સુધી શાંતિથી જંપીશ નહીં. કેટલો મોટો પ્રણ લઈ લીધો છે શ્રી યમુનાજી. કોના માટે? આપણા માટે. આપણા માટે આવા પ્રણ લઈ લીધા છે કે જ્યાં સુધી અંગીકાર નહીં કરાવી દઉં ત્યાં સુધી ચેનથી જંપીશ નહીં. અતિ સુખ કરન દુઃખ સબન કે હરણ યેહલી નો પરન દેજુ કોલે. આગલી પંક્તિ છે ऐसी श्री यमुने जान, ऐसी श्री यमुने जान तुम करो गुणगान, केवल गुणगान. रसिक प्रीतम पाए नग अमोले. ऐसी श्री यमुने जान. कैसी यमुने? एक तो अपने लागवग लगाड़े कि प्रभु आपको अंगीकार करो कि ये माला को जीव, ये निकट को जीव, ये नित्य को जीव, ये भोग को जीव, ये रास को जीव, ये खेल को जीव, બધાની લાગવગ લગાડે. પછી આપ જેવા જીવો આપ જુઓ કે આપને કયા પ્રમાણેનું બનવું છે, કયા પ્રકારનું હોવું જોઈએ આપણને. બધાની લાગવગ લગાડે. એસી શ્રી અમને જાન. પછી આપણી રાસમાં જગ્યા બનાવે. એસી શ્રી અમને જાન. પછી કે સી નામ લેતી હી કૃપા કરે તો લે. એસી શ્રી અમને જાન. દરસ કર પરસ કર. જેના દર્શન કરીએ છીએ, જેના પયપાન કરીએ છીએ તો કેવા કેવા આપણને સુખ આપે છે. એસી શ્રી અમને જાન. કેસી અમને જાન કે આપણા માટે બધા દુઃખ સંબંધ કે હરવા પ્રણ લીધો છે. એમાં સંબંધમાં તો સ્વામીજી પણ આવી ગયા, એવા પ્રણ લીધા છે. એસી શ્રી અમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાએ નગ અમોલે. આમાં પંક્તિ લાગે છે, અરે સંગતિ લાગે છે. પહેલી વાર્તા 84 વિષ્ણુ વાર્તા પૈકી સંખ્યા પહેલી દામોદરદાસ હરસાણીની વાર્તા. આપણે આખી વાર્તા નથી લેતા, પંક્તિને લાગતી જ વાર્તા પ્રસંગ લેવાનો. પ્રસંગ આવે છે 10મો. પ્રસંગ આવે છે 10મો. 10મા પ્રસંગમાં કંઈક એવું આવે છે કે એક સમય શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીની ગોદમાં મસ્તક રાખીને પોઢ્યા હતા. એટલામાં શ્રીનાથજી બાવા પધાર્યા. શ્રીનાથજી બાવા પધાર્યા તો દમલાજી આમ રોક્યા. લીલામાં નામ છે લલિતા, મુખ્ય લલિતા, મેઇન લલિતા સખી છે. વિષ્ણુ સખી એટલે બધું ઘણું બધું છે. હા, દાસી કોને કહેવાય, સખી કેનો કહેવાય, ગોપી કોને કહેવાય. દાસી એટલે ઠાકોરજી સો સુખ લે ને સો તો દાસી, ઠાકોરજીને સુખ આપે ને સો તો ગોપી, અને ઠાકોરજીનું સુખ જુએ ને એ સખી. અહીંયા લલિતા સખીએ પોતાનો ધર્મ બજાવ્યો. જ્યારે શ્રીનાથજી બાવા પધાર્યા, ગોદમાં મસ્તક રાખીને મહાપ્રભુજી પોઢ્યા હતા. મને તો એ વખતની બધી કલ્પના આવે કે જ્યારે શ્રી મહાપ્રભુજી દમલાજીની ગોદમાં મસ્તક રાખીને પોઢ્યા હતા ત્યારે દમલાજી શું પ્રતીત કરતા હતા, શું એમને મહેસૂસ થતું હતું કે અહીંયા તો મહાપ્રભુજી પોઢ્યા છે. કેવી ધન્ય ઘડી હશે, ધન્ય ભાગ્ય હશે કે એમની ગોદમાં શ્રી મહાપ્રભુજી માથું રાખીને પોઢ્યા. પોતે આપણી ભાષા બોલીએ, મસ્તક રાખીએ તો જરાક પેલું મણ. દમલાજીની ગોદમાં એક સમયે શ્રી મહાપ્રભુજી માથું મૂકીને પોઢ્યા હતા. એટલામાં શ્રીનાથજી બાવા પધાર્યા. શ્રીનાથજી બાવા પધાર્યા તો દમલાજી અટકાવ્યા કે ઊભા રહેજો. ઈશારાથી અટકાવી દીધા. નિકટ મતી આવ્યો, આપના ઝાંઝરના અવાજથી જાગી જશે, આપના ઝાંઝરના અવાજથી જાગી જશે. પ્રભુ ઠાડા રહ્યા. પ્રભુ ત્યાં ઠાડા રહ્યા. ક્ષણવાર પછી જ્યારે શ્રી મહાપ્રભુજી જાગ્યા તો શું જોયું કે સામે શ્રીનાથજી ઊભા છે. બે ભુજા પસારી. નિકટ આવો બાવા, ઉહા ક્યું ઠાડે. શ્રીનાથજી બાવા ઝડપથી આવ્યા, ગોદમાં બિરાજ્યા. વિષ્ણુ જરા કલ્પના કરો કે જ્યારે શ્રી મહાપ્રભુજીની ગોદમાં શ્રીનાથજી બાવા પધાર્યા. શ્રીનાથજી બાવા પધાર્યા અને બંને શ્રીહસ્ત આમ ગલબૈયા દઈ દીધી. અહીંયા આમથી પકડ્યા છે, અહીંયાથી જેમ કોઈ બાળક આપણે કેમ અહીંયાથી લટકી જાય, બંને ગલબૈયા અહીંયા દઈ દીધી. મહાપ્રભુજીએ પણ કપોલ ઉપર હાથ ફેરવતા પૂછ્યું, બાવા કેસે આવનો ભયો, કેસે આવનો ભયો. રસિક પ્રીતમ પાએ નગ અમોલે. પ્રીતમ પંક્તિને ધ્યાનમાં રાખવાનું છે. કેસે આનો ભયો. શ્રીનાથજી બાબા શું કીધું કે મોકો એક ગાય चाहिए, મોકો એક ગાય चाहिए. ગાય એટલે શું? ઓલા 4 ટાંગ સિંગડા પૂછડાવાળી? હા, ના તો પાડવાની જ નહીં, ગાયને તો 4 ટાંગ હોય જ ને.
ના તો વૈષ્ણવ પાડવા જ નહીં તો, ના તો બોલવાનું જ નહીં. હા, ગાયના ગુણ કેવા? દૂધને સ્ત્રવે છે. દૂધ એટલે મિલ્ક. હા, દૂધ એટલે સ્નેહ. આપ તો બધા સ્ત્રીજન છો, બાળકની મા બન્યા છો. બાળકને દવડાવતા કેવું હૈયામાં ઠંડક થાય છે. એ તો જેને અનુભવ કર્યા હોય. અનુભવ વિના અનુભવી કહા જાની, જાકો પિયા નહીં ચિત્તે ચોરે. કોણ એવી સ્ત્રી છે જે મા બનવાની ઈચ્છા ન કરે? મા બનવાની ઈચ્છા ન કરે. ભલે ને ગમે તેટલી પીડા થાય છતાંય મા બનવું એક સ્ત્રીનો ગૌરવ છે. ગાય આપે શું આપે છે? તો કે દૂધ. દૂધ શું છે? સ્નેહ છે. દૂધ કેટલું છે? તો દૂધનું રૂપ શું? તો કે સ્નેહ છે. આપણે બધાને કંઈક ઠાકોરજીને સમર્પવું હોય તો બહારથી લઈ આવીએ છીએ. આ ગાય તો પોતાનામાંથી પ્રગટ થતો સ્નેહ પ્રભુને સમર્પે છે. એટલે પ્રભુને ગાય બહુ જ વાલી છે, બહુ જ વાલી છે. આવીને શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા અને શું કહે છે? મોકો એક ગાય चाहिए, ગાય चाहिए. તે સમયે ત્યાં સદ્દુ પાંડે ઊભા હતા. સદ્દુ પાંડે ઊભા હતા. શ્રી મહાપ્રભુજીએ પોતાની એક મુદ્રિકા એટલે વીંટી, મુદ્રિકા સદ્દુ પાંડેને કહ્યું કે આને દામ કરી આવો. દામ કરી આવો એટલે વેચી આવો. શું મહાપ્રભુજી પાસે પૈસા નહોતા? મહાપ્રભુજી પાસે પૈસા નહોતા. એવું તો બની જ નહીં શકે. જે લક્ષ્મી આપના ચરણારવિંદની દાસી છે, અમે વલ્લભપુરના બાલક ક્યારે હાથમાં પૈસા ના લઈએ. પગમાં મૂકો, લાખો કરોડો જેટલું મૂકો ત્યાં મૂકો, હાથમાં ના લઈએ. એ દાનના દિવસો ત્યારે હાથમાં લેવાય. 15 દિવસ માટે લક્ષ્મીને સનાથ કર્યા છે, એને એનો હોદ્દો આપ્યો છે. બાકી સનાથ બાળકો ક્યારેય હાથમાં પૈસા લે, ગમે તેટલા લાખો હોય ને મૂકો નીચે, હાથમાં નહીં. ચરણની દાસી છે. આપની પાસે પૈસા નહોતા કે મુદ્રિકા દેવી પડી કે આને દામ કરી આવો? ના ભાઈ ના, એવું નહોતું. આપની પાસે તો ઘણા હતા. હા, લલિતાજી શું છે? દમલાજી. એ તો સ્ક્રીન છે, પિક્ચર તો એના ઉપર ચાલશે. આપણા સંપ્રદાયનો સ્ક્રીન કોણ? દમલાજી છે. એના ઉપર તો પિક્ચર છે. સ્ક્રીન વગર પિક્ચર ન હોય. પડદા વગર તો પિક્ચર એના ઉપર કરશો એટલે એ તો જોઈએ જ. ઠાકોરજી અને મહાપ્રભુજીની જે પણ કોઈ પ્રમાણેની લીલા છે એમાં કોઈ વિભત્સતા નથી, એમાં કોઈ સેક્સ નથી, ફક્ત આત્મમિલન છે. માગણી કેવી છે? ભાવાત્મક, ઓલી ક્રિયાત્મક નહીં. એટલે લલતાજીથી કોઈ ટેરો નથી, એટલે દમલાજીથી કોઈ ટેરો નથી. પણ ઓલા ઊભા છે તેનું શું? દમલાજી કોણ છે? તો કે અંતરંગ. અંતરંગ છે. સદ્દુ પાંડેને મુદ્રિકા દીધી, જાઓ દામ કરી આવો. કારણ કે એ જો ઊભા રહેશે તો અહીંયા સ્નેહ કેવી રીતે દઈશું? ગાયની તો ખાલી ભાવાત્મક માંગ હતી કે મોકો એક ગાય છે. પાછું માગ્યું કોની પાસેથી? શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી લીલામાં કોણ છે? સ્વામિનીજી. સ્વામિનીજી પાસેથી તો પ્યારો પ્યાર સ્નેહની માગણી કરશે ને, કે ત્રાહિતથી થોડું કરશે. પણ બધી લપેટમાં લીધી કે મોકો એક ગાય चाहिए. ઓલાને ત્યાંથી બગાડ્યો કે તું સદ્દુ પાંડી જા, મુદ્રિકાના દામ કરી આવ. એટલે એ ગયા. પણ એને તો શું કહ્યું કે કૃપાનાથ ઘણી ગાયો હોય. એની પાસે સદ્દુ પાંડે પાસે ગાયો બહુ હતી, ઘણી ગાયો છે, જેટલી જોઈએ તેટલી સમર્પો. તો કે તુમ जितनी गाय दोगे ताकि हम ना नहीं कहेंगे, पर हमसे मांगिए ताते हमको तो देनी है. એટલે તમે ઓલી 4 ટાંગને સિંગડા પૂછડાવાળી ગાયની વાત કરો છો, એ ભલે મોકલાવજો, વાંધો નહીં, દૂધ અધિક સાંભળશે. પણ અમારાથી જે સ્નેહની માગણી કરી છે એટલે હમકો એક ગાય છીએ. એટલે ઓલી 4 ટાંગ સિંગડા પૂછડાવાળી નહીં, એક અવસર જોઈએ છે, જોઈએ છે. રસિક પ્રીતમ પાએ નગ અમોલે. આને હજી થોડો ખુલાસો કરીએ. બીજા કોઈની બેઠકો નથી વૈષ્ણવની, પણ દમલાજીની 3 બેઠક છે. દમલાજીની 3 બેઠક છે. મહાપ્રભુજી એટલે નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણે શું કર્યું? તો કે 3 ગુણનો અંગીકાર. આમ તો ગુણ તત્વો કેટલા છે? 6 ગુણ: ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન ઓર વૈરાગ્ય. આ તો પ્રભુમાં છે. 9 પૂર્ણાંક થાય છે. સંખ્યા લેવા જઈએ તો 9 પૂર્ણાંક થાય છે. તો પ્રભુમાં 6 ગુણ છે અને તમારામાં ને મારામાં 3 ગુણ છે. એનાથી અડધા. આપણામાં શું છે? રજોગુણ, તમોગુણ, સત્વગુણ. ત્યારે જઈને ગુણ પૂરા બને છે. 10મો નિર્ગુણ, એટલે બધાથી પર. બધાથી પર નિર્ગુણ એટલે શ્રી મહાપ્રભુજી પોતે.
હવે આ નિર્ગુણે ત્રણનો અંગીકાર કર્યો, એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એક તો જ્યારે શ્રી ઠાકોરજી પધાર્યા અને દમલાજીએ રોક્યા, પછી જ્યારે પધાર્યા કે ગોદમાં બિરાજ્યા, બાવા ઉહા ક્યું ઠાડે હતે, આઘા કેમ ઊભા હતા? કે ત્યારે સેવકને મોકો બરજીયો, એટલે રોકી દીધા કે ત્યાં જ ઊભા રહેજો, અહીંયા નહીં આવતા. ત્યારે શ્રી મહાપ્રભુજી દમલાજી ઉપર ખીજ્યા, અને શ્રી મહાપ્રભુજી કોઈને ઉપર ખીજે નહીં, રોષ કરે નહીં, લીલામાં રોષ કર્યો, બધા ભૂતલ ઉપર આવી ગયા અને પાછા બધાને લેવા માટે પોતે જ પધાર્યા. હવે રોષ ન કરે, પણ ઓલો તમોગુણનો અંગીકાર કરવો છે ને, એટલે દમલાજી ઉપર ખીજ્યા. દમલાજીની જ બેઠક છે, બીજા કોઈ વૈષ્ણવની બેઠકજી નથી. એટલે તમોગુણી રૂપી બેઠક પ્રગટ થઈ. એ તમોગુણનો અંગીકાર કર્યો તો મહાપ્રભુજીની એ બેઠક ક્યાં છે? તો કે ખંભાળિયામાં, જામનગર પાસે ખંભાળી આવ્યું. ખંભાળિયામાં દમલાજીની બેઠક છે, મહાપ્રભુજીની સાથે સાથે છે. પછી રજોગુણનો અંગીકાર કર્યો, એ પણ દમલાજી સાથે. રજોગુણ એટલે એક હાથ લે અને એક હાથ દે, અપેક્ષા જેમાં હોય તેને રજોગુણ કહેવાય. જેમાં અપેક્ષા આવી જાય એમાં રજોગુણ. બાળકો કેટલી, અહીંયાની તો મને ખબર નહીં, મારા બાળકોને તો આ ટેવ હતી કે અમ્મા યદि हम पास हो जाएंगे तो हम 11 यमुनाष्टक करेंगे. ઓલો પછી હજી વધે કે અમ્મા हमारे 90% से ऊपर आए ने तो हम 11 सर्वोत्तम जी भी करेंगे. પછી यदि अदर 95 થી ઉપર જોઈએ તો શું કરશો? તો કે અમ્મા फिर आप जो कहोगे वो हम करेंगे. એમાં મારી છોકરી તો બહુ આગળ વધી જતી હતી. હો, એ 98%થી નીચે નહોતી આવતી. આ જ જીદમાં અમ્મા हम 11 यमुनाष्टक करेंगे, 11 सर्वोत्तम जी करेंगे और आप जितना जो कहोगे ना वो भी हम करेंगे. તો હું તો વધારી તો 11-11થી શું થાય? 11-11થી કાંઈ નહીં. તમને 100% માર્ક જોઈએ તો 108 ઉપર જાઓ. એટલે એવા અઠીલા હતા કે પાછા કરી લેતા હતા. એવા અઠીલા હતા કે કરી લેતા હતા. ઠાકોરજીની કૃપાથી આજે લોકોનું ભવિષ્ય સારું છે, આજ પણ સારું છે. ગઈકાલ તો પતી ગયું, આજ પણ સુંદર છે. ઠાકોરજીની સેવામાં રત છે. ખાધે પીધે પહેરે ઉડે ઘર બાર છોકરે છે એ માન પ્રતિષ્ઠા. 10 પ્રકારના સુખ હોય ને 10 પ્રકારના દુઃખ હોય. એટલે અત્યારે તો આપણે સુખની જ વાત કરવાની, કારણ કે રસિક પ્રીતામાં પાયે ન ગમવું છે. દમલાજીની બેઠક હદ થઈ ગઈ ને, વૈષ્ણવની બેઠક હદ થઈ ગઈ. કારણ શું? કે એના થકી મહાપ્રભુજીએ 3 ગુણનો અંગીકાર કર્યો. આ ગુણ આપણામાં છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ. આ ગુણરૂપે કઈ રીતે ગણાય? ભગવત સંબંધી છે. એટલે રીજુ તો ગોપાલસો, ખીજુ તો ગોપાલસો. રીજુ તો ગોપાલસો ને સત્વગુણ, ખીજુ તો ગોપાલસો તમોગુણ. મેરો મન માન્યો સબ ભાતી ગોપાલસો રજોગુણ. હરેક પ્રકારથી ગુણ આપણામાં જે છે એ પ્રભુએ લીધા છે. કોણે? મહાપ્રભુજીએ. દમલાજીને ખીજે એટલે તમોગુણી બેઠક ખંભાળિયામાં પ્રગટ થઈ ગઈ. કોની? દમલાજીની. પછી રજોગુણી. એક સમય મહાપ્રભુજી શું જોયું કે દમલાજી ગુસાઈજીની ગાદી ઉપર અડધી દાબીને બેસે. વલ્લભકુલની બરાબરી ના બેસાય, વલ્લભકુલના બરાબર બેસાય જ નહીં. પણ જ્યાં ગાદી હોય ને એનો પર અડધો પગ આવતો હતો એ રીતે બેઠા જોઈ લીધું મહાપ્રભુજી. પછી ગુસાઈજી તો ભીતર પધારી ગયા. પછી મહાપ્રભુજી પધાર્યા. જ્યારે મહાપ્રભુજી પધારે એટલે સરખા થઈને બેસી ગયા, કેમ કે મહાપ્રભુજીની બરાબરી ના થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા, શ્રી ગુસાઈજી કો કહા કરી કે જાનત है? શું કહ્યું? કે તિહારો પુત્ર તરીકે જાણત, આપના પુત્ર તરીકે જાણું છું. નહીં, વાકો મેરો હિ સ્વરૂપ જાણ્યું. અરે આપનામાં બધું આવી ગયું ને, હવે બીજો સ્વરૂપ માનવાની જરૂર શું? તો અપેક્ષા અહીંયા આવી ગઈ. મહાપ્રભુજી અપેક્ષા કરી, રજોગુણનો અંગીકાર કર્યો કે વાકો મેરો હિ સ્વરૂપ જાણ્યું. એ માને તો શું ને ન માને તો શું, આપનામાં બધું આવી ગયું ને. જેમ કે મારા પોતાની પ્રકૃતિ એવી છે કે વલ્લભાધીશ કી જાય જે બોલાવીને પછી મારી જાય ન્યારી નહીં બોલાવવાની. કેટલાક ઠેકાણા વિષ્ણુ કે કાલિંદી બટ્ટીજી કી જાય તો હું ના પાડું. ભાઈ, હું તો તમને વલ્લભની પાસે લઈ આવું છું, તમે મને કેમ ન્યારું કરો છો? એટલે વલ્લભાધીશની જયમાં બધી જય આવી ગઈ, બધાની જય આવી ગઈ. હા, બીજા બાળકોને જ્યારે જયકારો બોલાવજો, મારી નહીં બોલાવતા. મને તો મહાપ્રભુજીમાં સમાવેશ રહેવા દો, એથી બહાર મારે આવું બી નથી. એવી રીતે રજોગુણનો અંગીકાર કર્યો. અપેક્ષા રાખી કે ઉनको મેરો ही સ્વરૂપ જાન્યો ગુસાઈજી કો, બાળકોની બરાબર ન બેસાય. એટલે રજોગુણનો અંગીકાર કર્યો તો તેની બેઠક થઈ વૃંદાવનમાં. રજોગુણી બેઠક કોની? દમલાજીની. દમલાજી થકી બધા ગુણનો અંગીકાર કર્યો છે, માટે દમલાજીની બેઠક છે એ વૃંદાવનમાં થઈ. અને એક સમય શ્રી મહાપ્રભુજી દમલાજીને એમ કહેતા, દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નાહી કીની.
બહુ વાર થઈ ગઈ આપણે ભગવદ વાર્તા નથી કરી. આ કયો ગુણ હતો? સત્વગુણ. મહાપ્રભુજીની તો વાણી જ્યારે બી પ્રગટ થતી ભગવત સંબંધી જ પ્રગટ થતી હતી. બીજી કોઈ પ્રકારની વાત આપ નહોતા કરતા કે તું ત્યાં જઈ આવ્યો તો શું થયું ને. એમાં કોઈ નિંદા નહોતી, કોઈ સ્તુતિ નથી, માત્ર વિનંતી હતી. એટલે જ્યારે જ્યારે પણ શ્રી મહાપ્રભુજીએ વાણી પ્રગટ કરી છે, સત્વગુણી પ્રગટ કરી છે, ભગવદ વાણી પ્રગટ કરી છે, તદુપરાંત કહેતા દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નાહી કીની. આ સત્વગુણને પ્રગટ કર્યું અને એ દમલાજીની બેઠક થઈ શ્રીમદ ગોકુલમાં. એટલે આ રીતે 3 બેઠક આપણને દમલાજી થકી મળે છે. દમલાજીની બેઠક છે, ગુણોની બેઠક છે. આપણા આ ગુણ પ્રભુએ દમલાજી થકી આપણા બધાના પોતે અંગીકાર કર્યા છે. રસિક પ્રીતમ પાએ નગ અમોલે. અહીં આપણો પહેલું પદ વિરમે છે. આવતીકાલે 2 પદ ચોક્કસ થશે. અમારી જરાક ઉતાવળમાં ગાડી ભગાવવાની છે, કારણ કે આવતીકાલનો પદ તો જરાક નાનો છે અને પછી એની સાથે સાથે 3જું પદ પણ લઈએ જ લઈશું. જેટલું બને એટલું વધારે પદ લેવાની વિનંતી પ્રયત્ન કરીશ. બાકી તો કટ તો મારાથી નહીં થાય. બીજી કોઈ વાતો નહીં કરતા આપણે આ જ પદ લઈશું અને વધારેમાં વધારે પદ પહોંચીશું. આવતીકાલે આપણે ફરી મળશું. વૈષ્ણવોને યમુનાજીની આરતી કરવાની છે. યમુનાજીની આરતી બોલીને કરવાની છે અને જ્યારે છાપ આવી જાય પછી આગળ આરતીની બોલાય. આપણી આરતીની તૈયારી છે ને વસંતિકાબેન? श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। जहाँ नाम इनके એટલી સુંદર વાત કરે છે શ્રી હરિરાય મહાપ્રભુ. એટલી સુંદર વાત કરી રહ્યા છે શ્રી હરિરાય મહાપ્રભુ કે શ્યામ સુખધામ જहाँ નામ ઇનકે. શા માટે સુખધામ છે? શા માટે સુખધામ છે? યમુનાજીના જ્યાં નામ છે એ ધામ સુખધામ છે. પણ શા માટે? એની યુતિ તો લાગશે ને. એની યુતિ લાગે છે 37મા પદમાં. ગઈકાલે પદ હતું 38મા પદની યુતિ લાગી હતી, આજે લાગી છે 37મું પદ છે. શા માટે સુખધામ છે? કારણ કે यमुने के साथ अब फिरत है नाथ. यमुने के साथ अब फिरत है नाथ. યમુનાજીની સાથે સાથે પ્રભુ હોય તો એ સુખધામ હોય. આમાં આપણે શું સમજ્યા?
કેટલીક વાર વાર્તા પ્રસંગ પણ એમને વાંચી જઈએ છીએ, કેટલીક વાર યુદ્ધ પદ પણ એમને બોલી જઈએ છીએ, અને કેટલીક વાર યુતિ પણ એમને મેં કહ્યું સાંભળી લીધું વાત પૂરી. આપણને લાગ્યું હા સાચી વાત છે, પણ આ સુખધામ પ્રભુ સાથ હોય ને તો જ છે. અમારા મોટાઓ એમ કહેતા હતા, એક કરે વિરહ ઓર દો કરે સત્સંગ. એક કરે વિરહ, જે એકલો હોય ને, સ્વભાવથી એકલો, મનથી એકલો, સમાજમાં એકલો, બધા જે પણ પ્રમાણે માણસ એકલો હોય ને તો એ વિરહ જ કરે, વિરહ જ કરે. મગર જો બે હોય ને તો વાત કરે, એકલો એકલો કોની સાથે વાત કરે? એટલે દો કરે સત્સંગ, એક કરે વિરહ. પણ હવે તો યમને કે સાથ અબ ફિરત હૈ નાથ, યમને કે સાથ અબ ફિરત હૈ નાથ, તો એ ધામ સુખધામ બન્યું. વૈષ્ણવો આપે તો ઘણી ઘણી યાત્રાઓ કરી હશે. મેં તો ખાલી એક વ્રજયાત્રા કરી છે, મેં ચારધામની યાત્રા નથી કરી. વૈષ્ણવો કેટલી વાર આજ્ઞા લે છે કે જે આપ આજ્ઞા આપો તો અમે ચારધામની યાત્રા કરી આવીએ. પછી એ ચારધામની યાત્રા કરીને આવે તો હું પૂછું કે ત્યાં શું શું હતું, કેવું કેવું હતું, આમ પૂછ્યા કરું. તો એ બધા કે અહીંયા બદ્રી કેદાર ગયા હતા, ગંગોત્રી જમનોત્રી ગયા હતા, આ બધા ધામ છે. પછી ત્યાંને બધું વર્ણન કરે. પણ જે ત્યાં ન જઈ શકતું હોય મારા જેવો તો આ અવાજ કરે છે, આમાં કંઈક તકલીફ છે. મારા જેવું જો ચારધામની યાત્રા ન કરી હોય તો કોઈને પણ જરૂર શું છે? આમ તો તમે જાઓ છો, બહુ સારી વાત છે, પણ કદાચ જે ન જઈ શકતા હોય તો અહીં તો કહે છે ભક્તોનું જે મુખ છે ને એ સુખધામ છે. ચાર ધામ જઈએ છતાં સુખ જેવી વસ્તુ, હવે સુખ કોને કહેવાય, સુખ કોને કહેવાય? એટલે આપણે પહેલાં સુખને જોવાના, પછી દુઃખને પણ જોવાના. પહેલાં સુખ જોઈએ. ખાધે 10 પ્રકારના સુખ છે અને 10 પ્રકારના દુઃખ છે. તો અહીંયા તો સુખધામ છે. ખાધે પીધે પહેરે ઓઢે, ખાધે પીધે પહેરે ઓઢે, ખાધે પીધે પહેરે ઓઢે, ઘર બહાર, ઘર બહાર, છોકરો, છૈયું, માન, પ્રતિષ્ઠા. આ 10 પ્રકારના સુખ છે. ખાધે પીધે પહેરે ઓઢે, ઘર બહાર, છોકરું, છૈયું, માન, પ્રતિષ્ઠા. આ 10 પ્રકારના સુખ છે. પછી આપણે જોવાનું કે આપણે એ સુખમાં કેટલા ટકા સુધી જઈએ છીએ. ખાધે પીધે એટલે આપણે સિઝન પ્રમાણે જ ખાઈએ છીએ અને સિઝન પ્રમાણે પહેરીએ છીએ. તમે શિયાળામાં મલમલ પહેરો તો ન ચાલે, અને ઉનાળામાં ધાબળો ઓઢો તો પણ ન ચાલે. એટલે આપણે સમય અનુસાર ખાઈએ છીએ, સમય અનુસાર પહેરીએ છીએ, સમય અનુસાર ઓઢીએ છીએ. ખાધે પીધે ને પહેરીએ ને ઓઢીએ, આ તો સિઝન અનુસાર આવી જાય છે. પછી ઘર, વૈષ્ણવને પછી તમારું ઘર છે કેટલાને? હા, કોઈ કે ના. પછી ઘર નથી કે જે ભાડાનું ઘર છે. ઘર તો છે ને, આપણે રોડ ઉપર તો નથી ને? તો કે ના નથી. ભાડાનું તો ભાડાનું, કોઈ કે કાકાનું છે ને કોકના મામાનું છે, જેનું પણ છે, ઘર તો છે ને, ઘરમાં તો છો, છત તો છે ને? તો કે હા છે. પછી બહાર જાઓ છો તો કે તો જવાનું જ હોય ને, ઘરમાં એકલા થોડું રહેવાય, કંઈક કામથી પણ આપણે બહાર જઈએ. એટલે ખાધે પીધે પહેરે ઓઢે, ઘર બહાર, 6 સુખ તો અહીંયા થઈ ગયા. પછી છોકરું, કેટલાકને છોકરા નથી, તો કે નહીં જે છોકરું નથી. પછી મારે કહેવું પડે કેમ ઠાકોરજી નથી બિરાજતા? જે ઠાકોરજી બિરાજે છે એ આપણા બાળક સમાન જ છે. જેટલું હેત આપણને આપણા બાળક ઉપર આવે એટલા હેતથી તમે એને એકવાર જુઓ. જેમ આપણું બાળક સૂઈ જાય તો દરેકમાં એમ કે અવાજ નહીં કરતો, હમણાં સૂઈ ગયો છે. એવી રીતે પ્રભુ પડી ગયા હોય તો આપણે તકેદારી રાખીએ કે કોઈ અવાજ ન કરે. એવી રીતે જેમ બાળક ઉપર આપણો હેત આવે છે એવું ઠાકોરજી ઉપર હેત આવે તો એ બાળક છે. પછી છૈયું, છૈયું કોને કહેવાય? છોકરાના છોકરો હોય ને એને છૈયું કહેવાય. છોકરાના છોકરો તો કે છોકરો જ નથી તો એનો છૈયું તો ક્યાંથી આવે? તો કે નહીં ઠાકોરજી આપણા બાળક છે ને? તો કે હા એ તો છે. તો એના છૈયા કેટલા છે? જો
આપણા તો છોકરાને એકાદ બે હોય તો બહુ થઈ ગયું. ફેમિલી પ્લાનિંગ ચાલે છે, પણ ઠાકોરજીને ફેમિલી પ્લાનિંગ નથી ચાલતું. આટલા બધા છીએ છે, છોકરે છીએ. કાર્ય એવા કરો કે ઘરમાં આપણું માન રહે, ઘરમાં આપણું માન રહે અને સમાજમાં આપણી પ્રતિષ્ઠા. બહુ મોટા માન લેવા જઈએ ને બહુ મોટી પ્રતિષ્ઠા કરવા જઈએ તો એ તો મને ખબર નથી, કેમ કે હું તો નાનું માણસ થઈને જીવવાનું મને વધારે ગમે છે. પણ હા, આપણું ઘરમાં માન છે, સમાજમાં પ્રતિષ્ઠા છે, બધા તો સુખ છે. પછી આપણે મોટા મોટા બંગલા, મોટી મોટી ગાડીઓ, વધારે પડતી પ્રોપર્ટીઓ, વધારે જાહો જલાલી, એ તો વૈભવ છે. એ આપણને ચિંતામાં નાખે છે, ચિંતામાં નાખે છે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે ખાધે પીધે પહેરે ઓઢે ઘર બાર છોકરે છીએ માન પ્રતિષ્ઠા. આ તો લૌકિક સુખ થયા. પણ અહીંયા તો શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, નામ લેવાનું હોય છે. તમે આપ નામ લો છો તો આપનું મુખ સુખધામ છે, આપનું મુખ સુખધામ છે. તો જે મુખમાં નિરંતર ભગવત નામ હોય કેવું ગમે. મને તો ટેવ પડેલી છે, હાલતા ચાલતા શ્રીનાથજી શ્રીનાથજી નીકળ્યા કરે, હાલતા ચાલતા શ્રીનાથજી શ્રીનાથજી નીકળે. કોઈને ઠોકર વાગી હોય ને તો મારા મોઢેથી ઓ શ્રીનાથજી, આપણને લાગે મને વાગ્યું હોય ને, પણ મારા મુખથી નીકળી જાય કે અરે બાપુ શ્રીનાથજી. કોઈને કંઈક સારું નરસું ગમે તેઓ છતાં નીકળે શું શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી. આપને શું કહું, શ્રી મહાપ્રભુજી અને શ્રી શ્રીનાથજીની એટલી બધી કૃપા છે કે હું સૂઈ જાઉં તો મારા શ્વાસમાંથી શ્રીનાથજી શ્રીનાથજી નીકળે. મારા બાજુમાં સુવાવાળાને ખબર પડે, મારા બાજુમાં સુવાવાળાને ખબર પડે. હા, તમને એમ લાગે બાજુમાં તો સૂતા હોય શર્માજી જ હોય, એટલે મારા હસબન્ડને બધાને શર્માજી કહેવાના. આમ તો બેટીજી એના વરને બધા લાલાજી લાલાજી કહીને બોલાવે, પણ અમારા હસબન્ડને લાલાજી કહેતા નહીં. જ્યારે ક્યારેક સંજોગ વશાત ક્યાંક મળી જઈએ તો શર્માજી કહેજો, લાલાજી કહેતા નહીં તો કહેશે મેં ક્યાં કિસી ગાँव કા જમીનદાર હું ક્યાં. એટલે આ બધા ભણેલા ગણેલાને લાલાજી લાલાજી કહી દો તો મારું પૂરું થઈ જાય કે સમજા દે ને આપને વૈષ્ણવ સે મુझे લાલાજી ન કહે, એટલે શર્માજી કહે. એમને પણ આની પ્રતીતિ થાય છે. અમારે જે વૈષ્ણવના ઘરે રહું છું, જેમ કે કાંદીવલી, તો તે લેડીને તો મેં એટલી છૂટ આપી છે કે મારી બાજુમાં સૂઈ જાય છે. મારું આખું પલંગ મને ખાલી ખાલી લાગે, ડબલ બેડ પલંગ હોય ને તો હું કહું તમે પ્રીતમ તું યાં સો જાના. એ બહેનનું નામ છે પ્રીતમ. ગઈકાલે આવતીકાલે ક્યાંક એકાદ બે દિવસમાં આવશે, હું પરિચય કરાવીશ. એ મારી પાસે સૂઈ જાય તો ઉઠીને વહી જાય રાતના. કેમ શું થયું કે જે આપના શ્વાસમાંથી એટલું બધું શ્રીનાથજી નીકળે છે મને જ ખબર નથી હોતી, પછી હું સૂઈ નથી શકતી. જો અત્યારે ઓલું અવાજ કરતું હતું તો આપણને લાગ્યું ને ડિસ્ટર્બ થઈ ગયું, જાગેલા ને ડિસ્ટર્બ થઈ જાય તો પછી ઊંઘેલાને તો પછી રાત્રિની ઊંઘ પૂરી ન થાય તો સવારે બધા પ્રમાદ જેવું રહે. પણ મને લાગે છે કે આ મુખ પ્રભુનું સુખધામ બન્યું કે હાલતા ચાલતા ઉઠતા બેસતા જાગતા ઊંઘતા શ્રીનાથજી શ્રીનાથજી મુખથી નીકળે. અને હજી તો આપ શ્રીનાથજીની એક એક વાતો તો સાંભળજો, આપણને પ્રીતિ થઈ જશે. ગઈકાલે એક વૈષ્ણવને ખાલી મેં ચરણસ્પર્શ કરવા માટે આ માઇક પકડ્યું હતું ને તો એના ફેસના એક્સપ્રેશનથી લાગતું હતું કે એના કેટલું સુખદ પ્રતીતિ થઈ રહી છે. અહીંયા સામે જ વૈષ્ણવબેન બેઠા હતા. એટલે શ્રીનાથજી છે જ એટલા સુખરૂપ કે જેના નામ લેવા માત્રથી સુખ મળતું હોય તો પછી એનું રૂપ, એના ગુણ, એની લીલા. ચાલો આપણે લીલામાં કાંટો મારવા જઈએ, એનું પ્રમાણ લઈએ. આની તો સંગતિ લાગી ગઈ છે કે યમુને કે સાથ અબ ફિરત હૈ નાથ. 37મા પદની યુતિ લાગી, બીજા પદની યુતિ લાગી 37મા પદમાં. હવે આની સંગતિ, પહેલાં પંક્તિ, પછી યુતિ, પછી સંગતિ. સંગતિ એટલે પ્રમાણ, યુતિ એટલે જવાબ, અને પંક્તિ એટલે તો આપને ખ્યાલ જ છે કે એક લાઈન પંક્તિ. પહેલાં પંક્તિ આવી ગઈ, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, નિષદિના પ્રાણપતિ આય હિય મેં બસે, જોઈ ગાવે સુયશ ભાગ્ય તેનકે. આ એક પંક્તિ પૂરી થઈ. હવે એની સંગતિ લઈએ. સંગતિ એટલે પ્રમાણ. 252 વાર્તા પૈકી નહીં, 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 14મી વાર્તા. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 14મી વાર્તા. નારાયણદાસ બ્રહ્મચારી. વાર્તાનું નામ છે નારાયણદાસ બ્રહ્મચારી. લીલામાં નામ છે મધુરક્ષણા.
મને તો વૈષ્ણવને એવી ઈચ્છા થાય છે કે આપ સૌ વૈષ્ણવ ભેગા મળીને આપની જ્યારે સમય મળે 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવના નામોની એક લિસ્ટ બનાવો. એમમાં જે આવતા હોય એ રીતે એમમાં કે SS જે રીતે આવતા હોય દરેક રાશિના નામ પ્રમાણે નામોને છૂટા પાડો અને પછી એમાંથી આપણા બાળકોનું નામ રાખો તો 84 અને 252 વૈષ્ણવનો આવેશ આપણામાં આવે. આ રિંકુ ને પિન્ટુ ને ચિંટુ ને કંઈ નામ છે યાર જેના કોઈ અર્થ જ નથી, કોઈ અર્થ જ નથી સરતા. નામ એવા રાખો કે જેનું આપણને રિફ્લેક્શન મળે, એનું આપણને વેવ્સ આવે સામું. આપણે જેમ અવાજ આપીએ તો કેમ એના પડઘા સામે પડે એવી રીતે નામના પડઘા પડે. મધુરક્ષણા નામ છે, મધુર છે જેના ઈક્ષણ, જેના નેત્ર મધુર છે, સદા મધુરતા છલકાવે છે, સદા મધુરતા છલકાવે છે. નામ સુંદર છે મધુરક્ષણા. ચાલો ને વિષ્ણુ આપણે એક આંટો લીલામાં મારીને આવીએ. પાછા બોતલ ઉપર આવી જઈશું પણ એક આંટો લીલામાં મારીને આવીએ. આવો લીલામાં આંટો મારવા જઈએ. એક સમય ગોપીજનોએ રાસનો મનોરથ કર્યો, કાત્યાયની વ્રત કર્યા અને યમુનાજી પાસેથી માગ્યું શું છે કે શ્યામ સુંદર અમારા વર થાય, શ્યામ સુંદર અમારા વર થાય. આ રીતે વરદાન માગ્યું છે. આપણે બધા કન્યાદાન કરીએ છીએ પણ શ્રી યમુનાજી એવા છે કે જે વરદાન આપે છે, વરને દાનમાં આપી દે છે. માગ્યું વરદાન શું તો કે શ્યામ સુંદર અમારા પતિ થાય. શ્યામ સુંદરે પ્રગટ થયા, કોલ આપ્યો કે શરદના મનોરથમાં આપના મનોરથ પૂર્ણ થશે. પછી શરદનો સમય આવી ગયો. દો ગોપી બીચ માધવ, બબ્બે ગોપીની સાથે એક ગોપીનો હાથ પકડી રાખ્યો છે અને એકથી નેત્ર જોડી રાખ્યા છે. પહેલી ગોપીને લાગે છે કેમ કે હાથ પકડે એટલે સુખદ અનુભૂતિમાં નેત્ર બંધ થઈ જાય, એટલે એને એમ લાગે કે શ્યામ સુંદર મારો હાથ પકડી રાખ્યો છે, શ્યામ સુંદર તો મારા જ છે. જેની સાથે નેત્ર જોડી રાખે છે અને બીજું કંઈ દેખાય જ નહીં કે આજ શ્યામ સુંદરના નેત્રમાં જ ઉતરી જાઉં. આ ભીતર ઉતરી જવું એ જ તો રાસ છે. રાસ પ્રારંભ થઈ ગયો. એને પ્રતીતિ છે એકને કે શ્યામ સુંદર મારે હાથ પકડીને રાખ્યો છે અને સુખદ અનુભૂતિમાં નેત્રો બનશે એક ગોપીનું. અને બીજી ગોપીને એમ લાગે છે કે શ્યામ સુંદર મને જ જુએ છે, શ્યામ સુંદરના નેત્રોમાં જ આખી ઉતરી જાઉં. રાસ પ્રારંભ થઈ ગયો. ગોપીજનોને થયું કે અમે કેવા ભાગ્યશાળી કે પ્રભુ અમારી સાથે રાસ ખેલે. આ પ્રસંગ જ એટલા માટે આવ્યું છે કે એક કરે વિરહ ઓર દો કરે સત્સંગ. હવે પ્રભુ બે થયા કેમ કે વેણુનાદ કર્યો, ગોપીજન આવ્યા, કાત્યાયની વ્રત કર્યું, એમાં પ્રભુને વરદાનમાં માગી લીધા, વર રાસ શરૂ કર્યું. અને દરેક ગોપીઓ પોતપોતાના મનમાં શું વિચાર કરે છે કે અમે કેવા ભાગ્યશાળી કે શ્યામ સુંદર અમારી સાથે રાસ ખેલે. વિષ્ણુ એક આપને બતાવું. આ તો હવે યમુનાજીને 41 પદની આ શિબિર કહો કે સપ્તાહ કહો. એક ટાઈમ ચાલે તેને શિબિર કહેવાય, બે સમય ચાલે તેને સપ્તાહ કહેવાય. એટલે સવારના 9 થી 12 અને બપોરના 3 થી 6 કથાના ક્રમ એમ જ હોય છે સપ્તાહના. હવે પેલા આપણા સમયને, સંજોગને, યુગને જોતાં ઓલા 12 થી 5 એટલે બધું પરવારીને આવીએ ને 5 વાગ્યા સુધી પૂરું થઈ જાય ને વળી પાછા આપણે પોતપોતાના ઘરે જતા રહીએ. એ સમયને માન આપ્યો છે. બાકી કથાનો ક્રમ તો એમ જ હોતો હતો કે સવારના 9 થી 12 અને બપોરના 3 થી 6 આ રીતે કથાનો સમય રહેતો હતો. તો પહેલાં તો મેં કરીબ 61 સપ્તાહ તો મધુરાષ્ટક ઉપર કરી, પણ એ સપ્તાહ રૂપે હતી. એ મધુરાષ્ટકની સપ્તાહ પૂરી થતી તો મને એવું લાગતું હતું કે આ જેટલા બધા વૈષ્ણવ જે સાંભળી રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે, જીવનમાં ઉતારે ત્યાં સુધી તો સાચી વાત છે, પણ બહાર જઈને ખાલી એટલું કે નહીં ભેટીજીની વાણી બહુ સરસ છે. હા, એનો મતલબ છે કે હવે આપ પણ એટલી સુંદર વાણી બોલો, આટલી સુંદર વાણી બોલો. તો કેટલાક એવા બી હતા કેમ કે મારો એક નિયમ એવો હતો કે 12 સપ્તાહ જ્યારે હું કરી લઉં ત્યાર પછી એક સપ્તાહ મહાપ્રભુજીની બેઠકમાં કરવાની.
પછી એવું નહીં વિચારવાનું કે આ વૈષ્ણવ છે કે નહીં, ક્રાઉડ છે કે નહીં, એ નહીં વિચારવાનું. મારે તો શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં મહાપ્રભુજીને મારી વાણી વિનિયોગ કરવી છે, એમની દીધેલી છે અને એમને વિનિયોગ કરવી છે. એટલે હું બેઠકજીમાં એવી બપોરે જ્યારે આપને અનુસર થઈ જાય ત્યારે સેવાનો ક્રમ ચાલુ હોય તો કથા ન થાય, એટલે બપોરના જઈને 12 થી 3 હું ત્યાં કથા કરતી. પછી કોઈ જરૂરી નહોતી હોતું કે ત્યાં વૈષ્ણવ હોય. અને જ્યારે શ્રી મહાપ્રભુજીને મારે વાણી વિનિયોગ કરવાની હોય ત્યારે એની જાહેરાત ન હોય કે અહીંયા આજે શ્રી ગોકુલમાં સપ્તાહ છે અને ચંપારણમાં સપ્તાહ છે. તો આમ તો 2 વર્ષમાં 34 સપ્તાહ ખાલી મધુરાષ્ટકની થઈ. મારે તો શું કે 12 સપ્તાહ થાય ને એટલે 1 સપ્તાહ શ્રી મહાપ્રભુજીને સંભળાવવાની 7 દિવસ સુધી, કોઈ પણ પ્રોપરગેન્ડા કર્યા વગર, એટલે જાહેરાત કર્યા વગર. પછી જે વૈષ્ણવને લાભ લેવો હોય ભલે લે, ન લેવું હોય તથેવ તસ્ય લીલેતી. કેમ કે ખબર હોય તો વૈષ્ણવ આવે, નહીં તો 12 થી 3 તો કોણ આવે? કોઈ ના આવે. પણ વાણી સંભળાવી. પછી કદાચ હું એમ વિચારું કે અહીંયા તો કોઈ નથી, હું એકલી મનમનમાં સપ્તાહ કરી લઉં, મનમનમાં વાંચી જાઉં. નહીં, જે રીતે પદ્ધતિથી જે બધા વૈષ્ણવને સંભળાવું એ જ પદ્ધતિથી શ્રી મહાપ્રભુજીને ઘડીએ ઘડીએ દંડવત કરીને સંભળાવું. અહીંયા તો સખીઓએ શું વિચાર્યું કે અમે કેવા ભાગ્યશાળી, અમારી સાથે, અમારી એટલે અહંકાર, મારી એટલે મમતા, અહંતા અને મમતા ચાલે છે. પ્રભુ અમારી સાથે રાસ ખેલી રહ્યા છે. યદિ અમે ન હોઈએ તો શું પ્રભુ રાસ નહીં ખેલે? પ્રભુ તો રાસ બિહારી છે. આપ હો તોય રાસ ખેલે, ન હો તોય રાસ ખેલે. પણ ત્યાં અમારી સાથે આવ્યું કે પ્રભુ અમારી સાથે રાસ ખેલી રહ્યા છે. પ્રભુને ન સુહાયું, પ્રભુને ન સુહાયું એટલે પ્રભુ રાસના મધ્યમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાસના મધ્યમાંથી જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે સમસ્ત ગોપીજનો અને સ્વયં પ્યારી જીવ એટલે કે શ્રી સ્વામીજી વિરહ કરવા લાગ્યા કે ઓચિંતાના શ્યામ સુંદર ક્યાં પધારી ગયા. પણ શ્યામ સુંદર એટલા કૃપાલુ છે, એકલા ન પધાર્યા, એકલા ન પધાર્યા. મધુરક્ષણાનો હાથ પકડીને લઈ ગયા. મધુરક્ષણાનો હાથ પકડીને લઈ ગયા એટલે મધુરક્ષણાને ખબર છે કે પ્રભુ રાસના મધ્યમાંથી અંતર્ધ્યાન થયા છે, પણ મને સાથે લઈ ગયા છે. બહુ હરખાણી કે હું કેવી ભાગ્યશાળી છું. મનમાં એમ થયું કે પ્રભુ કમસે કમ મારો તો હાથ પકડી રાખ્યો, મારો તો હાથ પકડી રાખ્યો. મધુર છે જેના ઈક્ષણ, કારણ કે ત્યાં નેત્ર જોડી રાખ્યા હતા. મધુરક્ષણાની સાથે પ્રભુના નેત્ર જોડાયેલા હતા એટલે હાથ પણ જોડાઈ ગયા, કેમ કે હાથ પકડીને પધારી ગયા. એકના સાથે એક ગોપીનો હાથ પકડ્યો હતો અને એકનો નેત્રથી જોડી રાખ્યા હતા. અંતર્ધ્યાન થયા તો હવે તો હાથ પણ મધુરક્ષણાનો પકડ્યો છે ને નેત્ર પણ મધુરક્ષણા સાથે જોડી રાખ્યા છે. પ્રભુ જ્યારે રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા એટલે તમામ ગોપીઓને વિરહ થઈ ગયો. પ્રભુ ક્યાં પધારી ગયા? ખબર ન પડી ઓચિંતા કેમ પધારી ગયા, શું એવું કારણ બન્યું? પોતાના દોષ પણ કોઈને સ્મરણ ના આવ્યા કે અમને સૂક્ષ્મ અહંકાર થયો, કોઈને આ વાતનો ખ્યાલ ના આવ્યો. વિરહ કરતાં કરતાં, જો કે શ્રીમદ ભાગવતમાં તો આ વિરહનું એટલું બધું વર્ણન છે. દરેકને પૂછે છે, વૃક્ષને પૂછે છે, પાંદડાને પૂછે છે, ભૂમિને પૂછે છે. દરેકને પૂછતા તમને કંઈ શ્યામ સુંદર દેખે? વૃક્ષ પણ આમ કરે, વૃક્ષ પણ આમ કરે નહીં, કેમ કે દેખાતા હોય તો ને, તો વૃક્ષ કહી દે. અંતર્ધ્યાન થયા એટલે અંતર્ધ્યાન થઈ ગયા. પણ મધુરક્ષણા સાથે છે. વિરહ એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગયું કે હવે તો અસહ્ય બને ને તો પ્રભુ કૃપા કરે છે. પ્રભુ એટલું દુઃખ ક્યારેય કોઈને નથી દેતા. જોકે પ્રભુ તો દુઃખ દેતા જ નથી. આપણો સ્વભાવ આપણને દુઃખ દે છે, આપણો માનસ આપણને દુઃખ દે છે, આપણો અસંતોષ આપણને દુઃખ દે છે અને આપણો અવિશ્વાસ આપણને દુઃખ દે છે. એટલે બને ત્યાં સુધી આમાંથી કાઢવું. જો કે આપણે સ્વભાવથી દુઃખી છીએ તો તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. ત્યજી દો એને, કોઈ વાત નહીં, હશે. પ્રભુએ કેવી કૃપા કરી કે અનાયાસ પ્યારીજીવને એટલે શ્રી સ્વામીજીને 2 ચરણ દેખાયા. 2 ચરણ ચિહ્ન છે. આપણે જ્યારે ચાલીએ ને આ રેતીમાં, આપણે તો ચોપટિયા રહી પાસે રેતીમાં ચાલીએ
તો આપણી પગ છાપ પડે. એવી રીતે ત્યાં ચરણ ચિહ્ન દેખાણા કે 4 છે, એટલે 2 તો પ્રભુના છે ને 2 સખીના છે. 2 પ્રભુના છે ને 2 સખીના છે, એટલે એક સખી તો પ્રભુની સાથે છે. આ જાણીને થોડોક સંતોષ થઈ ગયો કે હાઈશ, પ્રભુ સાથે એક સખી બી છે ને તો એ આપણી સુધી અપાવશે. કે પ્રભુ આ પરિકર આપણો, પ્રભુ યુથ આપણો, આમ કરીને પણ સુધી અપાવશે. ચાલો આપણે આ પદચિહ્નોને જોતા જોતા આગળ જઈએ કે પ્રભુ ક્યાં પધાર્યા. બધા પ્રભુના પદચિહ્નો અને સખીના પદચિહ્નો જોતા જોતા આગળ જાય છે. હજી તો આગળ ચાલે છે, વિરહ કરતા જાય છે. ત્યાં ઓલી જે મધુરક્ષણા હતી એ પ્રભુને કહે છે કે પ્રભુ ચાલતા ચાલતા હું થાકી ગઈ, મારા પગ દુખવા લાગ્યા.